સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ ઉપર અત્યારે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે પોલીસ દ્વારા વિસામાનું આયોજન કરવામાં આવ્યું છે અને પૂજા કરી પોલીસ વડાએ આરતી ઉતારી વિસામાનો શુભારંભ કરાવ્યો હતો. અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે રસ્તાઓ પર જાણે કે જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા પોલીસ દ્વારા જિલ્લાની હદથી તમામ પદયાત્રીઓ માટે 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે અકસ્માત ન સર્જાય તે માટે રિફ્લેક્ટર પણ લગાડવામાં આવી રહ્યા છે. વધુ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓને મેડિકલ સેવાઓ, ભોજન વ્યવસ્થા, ફ્રેશ થવાની તથા આરામ કરવાની સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જે વિસામાનું જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને જિલ્લા પોલીસ વડા સહિત તમામ પોલીસ કર્મીઓએ આરતી ઉતારી પદયાત્રીઓને ભોજન વિતરણ પણ કર્યું હતું. તો અહીં આવતા તમામ પદયાત્રીઓને આ વિસામામાં આવીને આનંદ થાય છે અને જિલ્લા પોલીસનો આભાર પણ માની રહ્યા છે. જિલ્લાવલ જેડેશટીવી પ્રાંતિજ. તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા, ગામ ધુણાજા, તાબે પરમારપુરાથી અમે નીકળ્યા છીએ અને અમે હિંમતનગર આપણે જે સાબરકાંઠા પોલીસ સ્ટેશન બધી જ સગવડ સરસ છે. કોઈ જાતની તકલીફ નહીં, જમવાથી મળીને વિસામાથી મળીને પદયાત્રીને કોઈ પણ જાતનું નુકસાન નથી અને મેડિકલ સ્ટોર બોર બધું જ અહીંયા સુવિધા રાખેલી છે. અને અમે આ 4 દિવસથી નીકળ્યા છીએ. આજે અમારી 5મી નાઇટ થાય છે. જબરજસ્ત તૈયારી છે. ના, રસ્તામાં કોઈ નહીં. અહીંયા બહાર ત્યાંથી આવતા હતા તોય કોઈ બી ગાડી હોય તો પોલીસની અમને પૂછપરછ કરે કે તમે આટલા બધા દૂરથી આવ્યા, કોઈ તકલીફ છે તમને, એવું બધું પૂછતા. તમને કોઈ તકલીફ નહીં અમારી. છેક અંબાજી જઈએ ત્યાં સુધી અમને ફૂલ સેવા આપે છે પોલીસવાળા અને આભાર માનીએ છીએ એમનો. ગોપાલ કુમાર ભુરાભાઈ.